લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખો બદલાવવામાં આવ્યા છે। ગુજરાતના 13 જેટલા શહેર પ્રમુખોને બદલવામાં આવ્યા છે ત્યારે ભાવનગરમાં પણ શહેર પ્રમુખ બદલાયા છે। ત્યારે ભાવનગર શહેર પ્રમુખ તરીકે હિતેશભાઈ વ્યાસનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। હિતેશભાઈએ આગામી દિવસોમાં કોંગ્રેસ ચૂંટણીને પગલે સરકારની નિષ્ફળતાવાળી યોજનાઓને પગલે વિરોધ વ્યક્ત કરશે। આ સાથે કલ્પસર, જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક અને ખાડી ઉપરના બ્રિજના મામલે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરમાં સરકાર પર પ્રહારો કર્યા હતા। આ સાથે હાઉસ ટેક્સમાં જે વધારો કરવામાં આવ્યો છે તે બાબતે અભ્યાસ કરીને વિરોધ કરાશે તે કહ્યું હતું। જો કે હિતેશ વ્યાસે પત્રકાર પરિષદ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે અખબારોના સમાચારથી વિશેષ જાણકારી મારી પાસે નથી। પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીમાં ચાલી રહ્યો છે બાબતમાં એ તો સરકારની પ્લાસ્ટિકની નીતિઓ છે એક્સાઇઝની એ માટે થોડા અંશે જવાબદાર છે, પણ રિસાયકલિંગમાં પણ કારણ કે જે નવું પ્રોડક્શન પેટ્રોલિયમ કંપની થયા કરે છે એટલે એક વાત કહું બોલો, તમામ જોબમાંથી આપ છટકી રહ્યા છો તો થેન્ક યુ। તમામ અધિકારીઓથી લઈને ભાજપના કાર્યકરો મર્યાદામાં તો છે જ, એ તો મને ખબર જ છે। નવી યુવા પેઢીને ચાન્સ આપશો આવવા માટે? 100% ચાન્સની બધાને વેલકમ કરીએ છીએ અમે। ટૂંક સમયમાં જ આખી એક નવી જનરેશનને કોંગ્રેસમાં વેલકમ કરવા માટે નવા આયોજન ચાલુ કરી દઈશું અને એમાં અમે એશ્યોરન્સ છે કે અમે નવા માણસોને લેશું તમામ વર્ગના ઇરિસ્પેક્ટિવ ઓફ એની કોઈ પણ જાતના ક્લાસ વગર અમે તમામ વર્ગને અમારી સાથે લાવો અને તમને એવું કહેવાનો મોકો નહીં આપીએ, અત્યાર સુધી નથી આપ્યો, હજી નહીં આપીએ કે કોંગ્રેસ ક્યાંય નબળી પડી છે કે પાછી પડી છે। હિતેશભાઈ, તમે વકીલાત કરશો કે પછી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવશો? વધારે આ લોકોને જ ખુલ્લા પડીશ કોર્ટમાં, કારણ કે કોર્ટ જ એવું માધ્યમ રહ્યું છે એટલે અચ્છા, ભાવનગરનું જે સીટિંગ મટીને ગામડા તરફ આગળ વધી રહ્યું છે, આ બાબતમાં કઈ પ્રયત્ન થશે ખરા? એમાં ટાઉન પ્લાનિંગ યોજનાઓ જે કોર્પોરેશન કરી રહી છે ને એ યોજનાઓમાં થોડું ધ્યાન આપ્યા જેવું છે, કારણ કે ગામડાઓ શિફ્ટિંગ બે રીતે મુશ્કેલી છે। એક ગામડા ભાંગી રહ્યા છે અને શહેર વસી રહ્યા છે, અને શહેરમાં જે શહેર વસી રહ્યા છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આડતના અભાવમાં આડેધડ વસી રહ્યા છે, એટલે બે બાબતે બેલેન્સ કરવા માટે મારા પ્રશ્નનો જવાબ આ નથી। મારો પ્રશ્ન એવો હતો ધંધા રોજગાર ક્ષેત્રે ભાવનગર ગામડું બનવા જઈ એ ક્ષેત્રમાં રોજગાર આપવામાં તો સરકારની જવાબદારી છે, પણ અમે સરકાર પાસેથી જે રોજગારલક્ષી યોજનાઓ છે એ યોજનાઓનો જો ભાવનગરના યુવાનો અમે રિસર્ચ કરશું બધું અને એનો લાભ મળતો હશે બધા યુવાનો અને સ્ટાર્ટઅપથી લઈને બધી યોજનાઓનો લાભ મળે એ માટે અમારા પ્રયત્નો છે। બંધારણીય કોર્ટ છે બેઝિકલી, તો બંધારણીય કોર્ટને કઈ રીતે સેટઅપ કરવું એના પણ નવા કાયદાઓ, રૂલ અને બધા નિયમો છે। એના ફ્રેમવર્કમાં ભૌગોલિક રીતે એમાં ઘણા બધા ક્રાઇટેરિયા છે, તો એમાં કદાચ ભાવનગર નહીં આવતું હોય તો નહીં લેતા, પણ અમારી તો અત્યારે પહેલી માંગણી છે કે ભાવનગરની જે જૂની કોર્ટ છે એને તો હરકી કરે સરકારને, મારી પહેલી માંગણી છે તમારી। હવે મારી બીજી વાત, મનુભાઈ ધારાસભ્ય હતા એ પહેલાથી ભાવનગરની હાઈકોર્ટ રોડ કહેવાય છે યાદ છે, અને એની અંદર બે વસ્તુ લાવ્યા હતા, ધોલેરા સર અને કલ્પસર, અને જાહેરમાં પબ્લિકની વચ્ચે પ્રેસ મીડિયાના મિત્રોની વચ્ચે એને સાબિત કર્યું કે આ બે યોજના શક્ય નથી। જો ધોલેરા સર થાય તો કલ્પસર ના થાય અને કલ્પસર થાય તો ધોલેરા ના થાય। રાણીગા સાહેબ, આપની 70,000 કરોડનો પ્રોજેક્ટ તો 2002 ની સાલમાં હતો। ખાડી ઉપરનો બ્રિજ વાસ્તવિક રીતે બને એવો જ પ્રોજેક્ટ છે, એનું જરૂર રહે તો અમે સરકારમાં રજૂઆત કરી, આંદોલન કરશું અને કાર્યવાહી કરશું, કારણ કે મારી પાસે ખાડી ઉપરના બ્રિજની ઓફ ધ રેકર્ડ વાત કરું કે ખાડી ઉપરના બ્રિજની આખી ફાઇલ મેં જ મારી ઓફિસમાંથી 25 વર્ષ પહેલા તૈયાર કરાવી હતી। મુંબઈમાં જે દરિયા ઉપર જે બ્રિજ બન્યો ને મુંબઈમાં સી લિંક બન્યો ને ત્યાંથી નકશાઓ સુધી લાવી, એ નકશાઓ લાવી અને એની રિપોર્ટ કરાવીને એ બધી ફાઇલો તૈયાર કરી હતી। 3 વખત ગુજરાત સરકારમાં એ ફાઇલ જઈ આવી। સૌથી પહેલા છબીલદાસ મહેતા હતા, એમણે એ ફાઇલમાં પોઝિટિવલી આગળ ચલાવી, પણ સમયવાળાઓ સરકારો બદલાઈ ગઈ અને પછીની સરકારોએ આ કોંગ્રેસનો પ્રોજેક્ટ છે એટલે ન કરવો એવી કંઈક માનસિકતા નક્કી કરી હતી। બાકી પ્રોજેક્ટ વાસ્તવિક રીતે થાય એમ જ છે। એમાં વચ્ચે 7 થી 7.5 કિલોમીટરનો તો આઇલેન્ડ છે, સુગામાં